ગુસ્સા પર નિયંત્રણ મેળવી શકાય છે, આવું કહેવું છે એક મનોવૈજ્ઞાનિક બહેનનું. થિંક શબ્દની એક અસરકારક એક્સરસાઇઝ કરી શકાય છે અને એ એક્સરસાઇઝ કરવાથી આપણે આપણામાં આવતો ગુસ્સો રોકી શકીએ છીએ. તો ગુસ્સો આવવાનું કારણ શું હોઈ શકે, અથવા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગુસ્સો આવે ત્યારે શું કરવું જોઈએ? આઈ ફીલ લાઈક ગુસ્સો ખાસ કરીને મહિલાઓને જ નહીં પણ બધાને આવે છે, નાનકડા મોટા બધાને, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ મોટાને વધારે, અડલ્ટ્સને વધારે આવતો હોય છે. મેં નાનકડા ચિલ્ડ્રનને પણ જોયેલા છે ગુસ્સો કરતા, અને એડોલેસન્ટને પણ જોયેલા છે, જેમ કે ટીનેજર્સને. બધાને ગુસ્સો જુદી જુદી રીતના આવતો હોય છે, જુદી જુદી સિચ્યુએશનના લીધે ગુસ્સો આવતો હોય છે. સૌથી પહેલાં મારું તો કહેવું એ છે એઝ એ મનોવૈજ્ઞાનિક કે ગુસ્સો જ્યારે આવતો હોય ત્યારે સૌથી પહેલાં તો કેચ કરી લેવાનો, એને આઈડેન્ટિફાઈ કરી લેવાનો કે મને ગુસ્સો આવી રહ્યો છે. અને જેવો ગુસ્સો એમ પહેલાં આઈડેન્ટિફાઈ કરી તો એને આગળ વધવાનું, અને પછી ગુસ્સા પછી એ જ વસ્તુ તમારે કેવી રીતના ગુસ્સા વિના કહેવી એ બહુ જ જરૂરી છે. તો એના માટેની એક શોર્ટ એક્સરસાઇઝ હું કહી શકું. આપણે જ્યારે થેરપિસ્ટ પાસે જતા હોય છે એંગર રિલેટેડ, તો એંગર મેનેજમેન્ટ, તો એ સૌથી પહેલાં તો તમને બ્રીધિંગનું શીખવાડતા હોય છે કે શ્વાસ લેવો કે બંધ કરવો, એ બરાબર. અને બીજું એ શીખવાડતા હોય છે 1 2 3 4 એવું બોલવું એટલે ગુસ્સો શાંત થઈ જાય છે. પણ મારું એવું કહેવું છે કે ગુસ્સો જ્યારે પણ આવે, ગુસ્સો એટલે તમે જોરથી કાંઈક બોલી દો, તો એ આવે એ પહેલાં જ કેચ કરી દેવું. તો એનું એક થિંકનું એક્સરસાઇઝ છે. તો THINK. તો સૌથી પહેલાં ગુસ્સો કરતાં પહેલાં કે કાંઈક પણ બોલતા પહેલાં, એવું ખરાબ બોલતા પહેલાં તમારે આ THINK યુઝ કરવાનું. ટી મીન્સ લાઈક ઇઝ ઇટ ટ્રુ, એ સાચું છે, જે પણ ગુસ્સો કરવા જઈ રહ્યા છો એ સાચું છે, એ પૂછવાનું આપણા સેલ્ફને. પછી બીજું H એટલે ઇઝ ઇટ હેલ્પફુલ, એ મદદરૂપ થાય એમ છે જે તમે ગુસ્સો કરવાના છે, તમારો જવાબ પણ આપવાનો તમારે તમારા સેલ્ફને. પછી THI સ્ટેન્ડ્સ ફોર ઇઝ ઇટ ઇન્સ્પાયરિંગ, જો ઇન્સ્પાયર થાય એવું છે તમે ગુસ્સો કરો એ તમારા સેલ્ફને પૂછવાનું. પછી IN ઇઝ ઇટ નેસેસરી, એની જરૂરત છે તમારે, એ તમારે પોતાને પૂછીને જવાબ દેવાનો. અને લાસ્ટ વન ઇઝ ઇટ કાઇન્ડ, એટલે એ સારું છે. જો તમારો જવાબ ના આવે તો તમારે ભલે એ ગુસ્સો આવતો હોય તો પણ, કારણ કે એનો જવાબ ના આવ્યો, બરાબર, ઇન્સ્પાયરિંગ નથી, એ હેલ્પફુલ નથી, એ ટ્રુ નથી, એ કાઇન્ડ નથી, તમને એમ ના જવાબ આવે તો તમે પછી કહેશો એવું નહીં જ કહો ને. તો આ એક બહુ જ સરસ મજાની એક્સરસાઇઝ છે, એ હું બધાને ફોલો કરવાનું કહેતી હોય છું. હું પોતે પણ ફોલો કરું છું, હું ગુસ્સે નથી થતી એટલા માટે. પણ આ એક ખાસ જરૂરી છે, એક બહુ જ જરૂરી છે, કારણ કે બધી જ વાતમાં બિફોર કાંઈ પણ કહેતા હોય એ પહેલાં તમે કહી દો તો બહુ જ સારું છે, કે એનાથી તમને ગુસ્સો નહીં આવે, શાંત થઈ જાય. સેમ જ ગુસ્સો તમે કહી શકો છો કોમ્યુનિકેટિંગ વે, લાઈક એ નાઇસલી, કે તમે આવું કરો છો એ મને નથી ગમતું, કે આવું બીજું મને આ નથી ગમતું, કે આનાથી આ ગેરફાયદો થાય, કે ધીમેકથી કહેવાનું, તો બધા સાંભળી લેશે. કમ્યુનિકેટિંગ. તો આ એક મારો આન્સર. એવા ઘણા બધા એંગર મેનેજમેન્ટની એક્સરસાઇઝો તમે શીખો જ્યારે એંગર મેનેજમેન્ટ માટે જાઓ ત્યારે. ઓકે, થેન્ક યુ.